સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું કોણ છું તેમાં થોડું વિશેષ, ભાગ 73। હું આત્મા અને ઉત્પત્તિનો પહેલો વિભાગ હું ની ઓળખ વિશે છે। તેમાં હુંનું મહત્વ, હું કોણ છું, હુંની 1 થી 5 કક્ષાઓ અને અંતમાં જીવનનું અંતિમ લક્ષ્ય વગેરે વિષય પર અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજાવવાની કોશિશ કરી છે। તેમાં જે 1 થી 5 કક્ષાઓ છે તે જ્ઞાનની કક્ષાઓ કહી શકાય, કારણ કે માણસ પોતાના જ્ઞાન પ્રમાણે જીવન જીવતો હોય છે। તેથી જ્ઞાન મુજબ તેનો સ્વભાવ, જીવનશૈલી, વિચારોની પેટર્ન બનતી હોય છે। તેથી 1 થી 5 કક્ષાઓ વિશે જરા વ્યવસ્થિત સમજાવ્યું છે। હું એટલે કોણ? આ પ્રશ્નનો જવાબ માણસ વિચારે છે, ધારે છે એટલો સહેલો નથી। માણસ વિચારી શકે, પરંતુ તેના વિચારો, ધારણાઓ, માન્યતાઓ તેના અસ્તિત્વની ખોજ ન કરી શકે। આવા પ્રશ્નોના જવાબો વિચારવાથી ન મળે, જીવનનો અનુભવ કરવાથી મળે। વિચારો તમને જીવનના મૂળ સુધી ન પહોંચાડી શકે। વિચારો તો ઉપરની સપાટી સુધી કામ લાગે, બુદ્ધિના સ્તર સુધી વિચારો લઈ જઈ શકે, પછીની જીવનયાત્રા તો અનુભવ દ્વારા થઈ શકે। અને તે પણ જો જીવન સાચી રીતે, વ્યવસ્થિત રીતે, જ્ઞાનપૂર્વક જીવાય તો જ જીવનનો સાચો અનુભવ થાય, પોતાની સાચી ઓળખ મેળવી શકાય। બાકી તો બીજાઓના કહેવાથી પોતાની પહેચાનનું જ્ઞાન ન થઈ શકે। અને આ 1 થી 5 કક્ષાઓમાંથી માણસ પોતે કઈ કક્ષામાં જીવન જીવી રહ્યો છે તે સમજવું પણ સહેલું તો નથી જ, પરંતુ આ 5 કક્ષાઓ દ્વારા ઉત્તમ જીવન જીવવાની કોશિશ તો કરી જ શકાય છે। જિંદગીમાં પ્રગતિ પણ કરી શકાય છે અને આત્માની જિંદગીને પણ આગળ વધારી શકાય છે, જો બરાબર સમજી શકાય, તટસ્થ રહીને સમજી શકાય તો। તેથી આ 5 કક્ષાઓ દ્વારા પોતાની સાચી ઓળખ મેળવવી જોઈએ। જ્યારે માણસ પોતાને સાચી રીતે જાણી શકે, સમજી શકે, તો પછી જિંદગી સરળ બને અને ભૌતિક દુનિયામાં રહીને આધ્યાત્મિક પ્રગતિ કરી શકે। જો સાચી રીતે આધ્યાત્મમાં પ્રગતિ થઈ શકે તો પછી આ જિંદગી, આ સંસાર, આ અસ્તિત્વ કંઈ જ જટિલ નથી રહેતું। તેથી જ તો જ્ઞાની મહાત્માઓ સહજ અવસ્થામાં રહીને આનંદ પ્રાપ્ત કરી શકે છે। આ કક્ષાઓ દ્વારા જાણી શકાય કે માણસ જ્ઞાનના કયા સ્તર પર જીવન ગુજારે છે અને સાંસારિક રીતે નહીં, પરંતુ આધ્યાત્મિક રીતે શું પ્રાપ્ત કરે છે, આત્માની જિંદગીને આગળ વધારી શકે છે કે પછી કર્મબંધનમાં બંધાઈને જન્મો જન્મના ચક્કર ચાલુ રાખે છે। કક્ષા પહેલીમાં પહેલા પ્રકારના માણસો એટલે પશુ પ્રાણીના આત્મતત્વમાંથી પહેલીવાર મનુષ્ય દેહ ધારણ કરી જન્મ લીધેલો આત્મા હોય છે। ત્યારથી આ ભૌતિક જગતમાં આત્માની જિંદગી શરૂ થઈ જાય છે, કારણ કે ત્યારથી કર્મબંધન દ્વારા કાર્મિક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે માણસની પહેલી જિંદગી પૂરી થાય અને તેનું મૃત્યુ થાય પછી તે કાર્મિક ઉર્જાનું સૂક્ષ્મ શરીર બની આત્મા સાથે બંધન થઈ જાય છે। આ સૂક્ષ્મ શરીર મનુષ્યના દરેક જન્મોમાં સાથે જ રહે છે। ભલે ગમે તેટલા જન્મો થાય, પરંતુ સૂક્ષ્મ શરીર તો તે જ રહે છે। છેક જ્યારે તેમાંની કાર્મિક ઉર્જા પૂરેપૂરી ખતમ થઈ જાય ત્યારે તે સૂક્ષ્મ શરીર પણ નાશ પામે છે અને આત્માનું અંતિમ રૂપાંતરણ થઈ જાય છે। સૂક્ષ્મ શરીર ત્યાં સુધી જન્મો જન્મ સાથે જ રહેતું હોય છે। આ બધી પ્રક્રિયા આપણે વિભાગ બીજો, આત્માના વિભાગમાં વ્યવસ્થિત સમજીશું। આ રીતે આત્માની એક જિંદગી થતી હોય છે। આત્માની એક જિંદગીમાંથી માણસની અનેક ભૌતિક જિંદગી ખર્ચાઈ જતી હોય છે। નિયમ પ્રમાણે જોઈએ
તો માણસના દરેક જન્મો વ્યવસ્થિત રીતે પસાર થાય અને જ્ઞાનની પ્રક્રિયા સતત ચાલતી રહે તો ભૌતિક જિંદગીના 27 જન્મો પછી અંતિમ રૂપાંતરણ શક્ય બને છે. આ 27 જન્મો કઈ રીતે થાય તે બધું પણ વિભાગ બીજો આત્માના વિભાગમાં આવશે. અહીં કઈ કક્ષામાં કેટલા જન્મો વિતાવવા પડે તે ટૂંકમાં જોઈ લઈએ. પશુ પ્રાણીમાંથી આત્મતત્વ રૂપાંતરિત થઈને પહેલી વાર મનુષ્ય યોનિમાં જન્મ લે છે અને તે આત્મતત્વ પછી આત્મા બને છે અને તે મનુષ્યનો પહેલો જન્મ થાય છે. પહેલા જન્મથી 10 જન્મો સુધી મનુષ્ય પહેલી કક્ષામાં રહે છે, એટલે કે પહેલી કક્ષામાં 10 જન્મો, બીજી કક્ષામાં 8 જન્મો, ત્રીજી કક્ષામાં 4 જન્મો, ચોથી કક્ષામાં 3 જન્મો અને પાંચમી કક્ષામાં 2 જન્મો વિતાવવા પડે. આ રીતે 27 જન્મોનું એક ચક્કર પૂરું થાય છે, જેને આત્માની જિંદગી કહેવાય. જો માણસ તટસ્થ રહીને સાક્ષી ભાવથી પોતાનું આત્મનિરીક્ષણ કરી શકે, પોતાની જિંદગીનું અવલોકન કરી શકે, જિંદગીમાં આવતા દુઃખો અને દુઃખોની પેટર્નનું અવલોકન કરી શકે, તો આત્માની જિંદગીમાં પોતે ક્યાં સુધી પહોંચ્યો છે તે અંદાજિત જાણી શકે. એટલે કે પોતાનો આ વર્તમાન જન્મ કેટલામો જન્મ હશે તેનો અંદાજ લગાવી શકે. અંદાજ લગાવી શકાય, પરફેક્ટ જાણવાનો કોઈ ઉપાય નથી, કારણ કે આ 27 જન્મોનો નિયમ જળવાય તે અતિ મુશ્કેલ છે. અનેક જન્મો વધી જ જતા હોય છે. તે જ્ઞાન અને કાર્મિક ઉર્જા પર આધારિત હોય છે. તેમાં પણ દુનિયામાં વિજ્ઞાન યુગ શરૂ થયો અને ભૌતિકવાદ વધ્યો, ત્યાર પછી તો અંતિમ રૂપાંતરણ અતિ દુર્લભ થઈ ગયું છે. મહામુક્તિ, મોક્ષ હવે જરા પણ સહેલું તો નથી જ. કક્ષા પહેલીના 10 જન્મો અને કક્ષા બીજીના 8 જન્મો, આ બંને કક્ષાઓના મળીને 18 જન્મોમાંથી ઉપરની કક્ષામાં આવવામાં કોઈ ખાસ પ્રગતિ થઈ શકતી નથી. જન્મો વધી શકે છે, પરંતુ ઘટાડો નથી થતો. પરંતુ ત્રીજી કક્ષા બહુ નિર્ણાયક કક્ષા હોય છે. ત્યારથી સ્વતંત્ર વિચાર શક્તિ ખીલે છે અને આત્મજ્ઞાનની પ્રક્રિયા પણ વેગ પકડે છે. તેથી જો ત્રીજી કક્ષાથી કોઈ માણસ આધ્યાત્મ તરફ ફંટાઈ જાય તો ચોથી કક્ષામાંથી એકાદ જન્મમાં જ મુક્ત થઈને પાંચમી કક્ષામાં પહોંચી જઈ શકે છે. તે બધું તેના ભાવ વિચારો, કર્મો પર આધારિત હોય છે અને તેમાં આત્મજ્ઞાન મુખ્ય ભાગ ભજવે છે. અને ક્યારેક એવું પણ બની શકે કે કોઈ માણસનો જન્મ ધાર્મિક પરિવારમાં થયો હોય, ઉછેર અને વાતાવરણ આધ્યાત્મિક હોય અને તે વ્યક્તિ પણ સત્યની શોધમાં જીવન સમર્પિત કરી દે તો ત્રીજી કક્ષામાંથી સીધા જ પાંચમી કક્ષામાં પહોંચી જઈ શકે છે. જો કે આવા અપવાદો ક્યારેક જ બને છે, જૂજ બને છે. જો કે આ બધી વાતો અનુભૂતિનો વિષય છે. આ બધાના પ્રમાણ, પુરાવા મળી ન શકે, પ્રયોગો થઈ ન શકે અને અનુભૂતિ પણ બધાની અલગ અલગ હોય છે. કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે, કઈ રીતે બોધ લાગે છે, તે પ્રમાણે માણસ સત્યને પામે છે. પરંતુ અત્યારના જમાના પ્રમાણે તો બૌદ્ધિક લોકોને આ બધું સમજાતું પણ નથી. એક ભૌતિક જિંદગીથી આગળ કોઈ વિચારી શકતું જ નથી, તો પછી અનુભૂતિની વાત જ ન થાય. પોતાની ઓળખ મેળવવી જરા પણ સહેલી નથી. તે રીતે પોતાના મનને અનુશાસિત કરવું પણ સહેલું નથી. માણસ કદાચ દુનિયા આખી જીતી શકે, પરંતુ પોતાના મનને ન જીતી શકે. અને જે માણસ પોતાના મન પર વિજય પ્રાપ્ત કરી લે છે તેને દુનિયા જીતવાની ઈચ્છા જ નથી થતી અને એવી જરૂર પણ નથી હોતી. જે પ્રાણી કે માણસ ભયભીત હોય છે તે ક્યારેક વધારે આક્રમક હોય છે. તે રીતે જે માણસ પોતાના મન પર રાજ નથી કરી શકતો
તે માણસ બીજાઓ ઉપર હુકુમત કરવાની કોશિશમાં રહે છે. ઋષિ, મહર્ષિ, મુનિઓ બધાએ આત્મખોજ કરી પોતાના માનસિક જગત પર વિજય પ્રાપ્ત કરી શક્યા. તેથી હિન્દુઓએ ક્યારેય કોઈ બીજા ઉપર હુમલાઓ નથી કર્યા, કોઈના પ્રદેશો હડપવાની કોશિશ પણ નથી કરી. માણસ પોતાના પર રાજ કરે પણ કઈ રીતે? પોતાની જ તો ઓળખ નથી, પરખ નથી. હું ની સાચી ઓળખ જ આધ્યાત્મ છે. 1 થી 5 કક્ષાઓમાં જે લાક્ષણિકતાઓ, સ્વભાવ, જીવનશૈલી વગેરે વિશે સમજાવ્યું છે તે બધું બહુ જ સંક્ષેપમાં છે. અમુક મુખ્ય મુદ્દાઓ જ લીધેલા છે, કારણ કે માણસે સ્વભાવ બદલે, તેથી બધાના જીવન એક સરખા તો ન જ હોય, પરંતુ તે બધાની પેટર્ન હોય, તે પ્રમાણે વર્તન હોય, સ્વભાવ હોય. તેથી ચોક્કસ રીતે અવલોકન કરીને કોઈની કઈ કક્ષા તે નક્કી થઈ શકે. જો કે બીજા કોઈની કક્ષા જોવા કરતાં પોતાની કક્ષા કઈ છે અને કઈ રીતે ઉપરની કક્ષા પ્રાપ્ત થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બીજાઓની કક્ષા નક્કી કરવામાં પોતાની પ્રગતિ નહીં થઈ શકે. બૂંદ, સરિતા, સમંદર सब में होता एक सा पानी, बुद्धू, ज्ञानी, बोधि, किसको लगता संसार फानी. अर्थात एक नानकड़ू पाणीનું ટીપું હોય, ખડખડ વહેતી નદી કે ઝરણા હોય, કે પછી ઘૂઘવાટા કરતા મહાસાગરો હોય, બધાની પહેચાન પાણીથી હોય છે. જો પાણી નથી તો ટીપું પણ નથી અને સમુદ્ર પણ નથી. બધામાં એક સમાન પાણી હોય છે, પરંતુ પાણીમાં પણ અનેક વિવિધતા હોય છે. મહાસાગરોના પાણી ખારાઉસ હોય છે. નદીના વહેતા પાણી અનેક સ્વાદ ધરાવે છે, તો ટીપામાં રહેલું પાણી અમૃત પણ હોઈ શકે અને ઝેર પણ હોઈ શકે છે. તે રીતે મનુષ્યની પહેચાન જ્ઞાનથી હોય છે. પશુ, પ્રાણી અને મનુષ્ય વચ્ચે જે ભેદ છે તે જ્ઞાનનો ભેદ છે. જો મનુષ્યમાં જ્ઞાન ન હોય તો મનુષ્ય પશુ કરતાં પણ બદતર છે, પરંતુ મનુષ્યમાં રહેલા જ્ઞાનમાં તો પાણી કરતાં પણ અનેક વિવિધતા હોય છે. દરેક માણસના સ્વભાવ જુદા, વર્તન જુદા, વિચારો જુદા, દેખાવ જુદા, ચહેરા જુદા, અવાજ જુદા, આંખો જુદી, અનુભવ જુદા, પહેચાન જુદી, તેમજ દરેકના સંસાર પણ જુદા. આ બધી વિવિધતા, આ બધો તફાવત માણસમાં રહેલા જ્ઞાનના કારણે હોય છે. તેથી જ માણસમાં બુદ્ધુ, જ્ઞાની, બોધિ એવા બધા ઘણા તફાવતો હોય છે. સૌથી વધારે બુદ્ધુ એટલે કે મૂર્ખ, અજ્ઞાની હોય છે. પશુ પ્રાણીની જેમ જિંદગી વિતાવે છે. થોડા ઘણા જ્ઞાની એટલે કે બુદ્ધિમાન હોય છે. સમયને સમજીને ઠાવકાઈથી જીવી શકતા હોય છે. અને બોધિ એટલે કે આત્મજ્ઞાની, પરમ જ્ઞાની વ્યક્તિ તો રણમાં મીઠા પાણીની વીરડી જેવા જૂજ હોય છે. બોધિ તો સંસારમાં રહીને સંસારથી અલિપ્ત રહેતા હોય છે. તે તો સંસારમાં રહે છે, પરંતુ તેનામાં સંસાર નથી રહેતો. આ ક્ષણભંગુર સંસારથી રંગાઈને હંમેશને માટે ડાઘ ધાબાવાળા રહેવું તેને પોસાય નહીં. પરંતુ સંસારની ક્ષણભંગુરતા, નશ્વરતા તો પ્રેમપૂર્ણ જ્ઞાન લાગ્યા પછી, આત્માનુભૂતિ થયા પછી, તે બોધ લાગ્યા પછી, એનલાઇટન થયા પછી અનુભવાય છે. બસ ફરક એટલો કે બોધિને આ દુનિયા ફાની લાગે છે અને બુદ્ધુને ફની લાગે છે. સમાપ્ત. આવતા અંકથી વિભાગ હું કોણ છું નો સારાંશ ચાલુ થશે. હું આત્મા અને ઉત્પત્તિ ના પહેલાના બધા ભાગો સાંભળવા માટેનું યુટ્યુબમાં પ્લેલિસ્ટ બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અમારું ફેસબુકમાં શ્યામ ઓમ હક ના નામથી એકાઉન્ટ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે.